બોગસ માર્કશીટ કૌભાંડમાં દિલ્હીથી મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી। ભરૂચ એસઓજીએ માસ્ટર માઇન્ડ ચંદર પાંડેની ધરપકડ કરી। સ્ટેટ બોર્ડ અને આઈટીઆઈની બોગસ ડિગ્રી બનાવતા દિલ્હી પોલીસને સાથે રાખી અને ભરૂચ પોલીસે દરોડો પાડ્યો। દિલ્હીના વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી 42 બોગસ ડિગ્રી મળી આવી। આરોપી ચંદન પાંડે ગ્રાફિક ડિઝાઇનરનો માસ્ટર હતો। અંકલેશ્વરનો જયેશ પ્રજાપતિ ગુજરાતમાં નેટવર્ક ચલાવતો। 13મી નવેમ્બરે જયેશ પ્રજાપતિ પાસેથી 21 બોગસ ડિગ્રી મળી આવી હતી। રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં એક ગેરકાયદેસર રીતે ધોરણ 10, ધોરણ 12 અને આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળે છે અને એની સાથે મુખ્ય આરોપી છે જયેશ કિશનલાલ પ્રજાપતિ કે તેની પાસેથી એક મોબાઈલ ફોન, ડેલ કંપનીનું કમ્પ્યુટર સીપીયુ, એક પ્રિન્ટર અને ટોટલ 21 સર્ટિફિકેટો કે જે ડુપ્લિકેટ હોય છે તે મળી આવે છે અને જે અન્વયે આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે। વર્ષ દરમિયાન એવી માહિતી જણાવે છે કે કોઈ એક વ્યક્તિ જે છે જેનો મોબાઈલ નંબર એની પાસે છે, જે એમના કોન્ટેક્ટમાં રહી અને તેમની પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ વગેરે મંગાવતો હોય છે, તે ત્યાં દિલ્હી ખાતે વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતો હોય છે અને ત્યાં સર્ચ ઓપરેશન કરતા તેમની પાસેથી પણ ડુપ્લિકેટ સર્ટિફિકેટ અને પ્રમાણપત્રો ટોટલ 42, આ ઉપરાંત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો એક સ્ટેમ્પ એક મળી આવે છે, એક મોબાઈલ, એક લેપટોપ વગેરે વસ્તુ મળી આવે છે અને ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ભરૂચ લઈ આવવામાં આવે છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે।